મારે બેહવું પડે હોય જ નકર મારા બેટા કે તમે દેખાતા નતા. ઓય સંજ્યા. હા બોલો ગંગામાં. જો હેડ્યો ભાઈ અતારમાં દંતાડી લઈને તું. આ ખેતરમાં થોડા એડા પડ્યા ને હા તો કોઈ હમા કરતા આવું તો દાડે શું કરો હતા? આ દાડે પોણી હતું જુઓ અને હા. આખો દાડે કોમન ટાઈમ જ મળતો નહીં. તમે મજૂરી કરી કરીને તૂટી જવાના હો. તો શું કરીએ, કોઈ ખેતી વાય છે તો કરવી તો પડશે જ ને તાણા સાચી હોય. વાત. તાણ. કરવું પડે મજૂરી હા, તમારે તો તો જ. કરવી પડે આ તો. બધું ખબર હે ને. અને તમે શું કરો એક અડધી રાતે? આ પહેલી તારીખ નહીં હો એટલે આપણે હોય બેહવું પડે. ના એ વાત ના સાચી. બેહવું ને હા તો મારા બેટા બહારથી ખાલી ગંગામાં આટલી બૂમ પાડે હા અને તમે હાજર નતા એટલે અમે જતા રહ્યા. જતા રહ્યા. હવે હોય તો બેહું ને ઓમથી આવતોય દેખાય ઓમથી આવતોય એ વાત દેખાય. સાચી મારા હો બેટા તમારા મોઢા હંતાડી ટાઈમ હંતાડી થઈ જાય. ગયો ભાવ. હો મારે તો હવે ટાઈમ થઈ ગયો. 10 વાગતા તો હમણાં જો ઢગલો હા શું વાત કરો. તારા અમારે તો આપણે ચાણ આખી ખબર નહીં પડે કોઈ. આવશે આવશે મજૂરી કરો એ તો પણ મજૂરી તો કરવાની જ છે ને. લો. મહેનત કરવી પડે એમાં. હા એ તો લો લો, બેહો તાણ. મારું મોડું થાય હો. બાપડા મજૂરી કરી કરી નડતા થઈ જાય અને પાછા કે અમારે ચાર આવશે ભગવાન બધાને આલે હું તો કહું પણ પહેલા મને આલે નહીં કહેતા કે ભગવાન તું બધાનું સારું કરજે પણ શરૂઆત મારાથી કરજે. આ જોજે દાડે આ કોમ પેલું કોમ આવડી આજ ખરા બપોરે પોણી આલ્યું. કેટલા દાડે પોણી માગતો હતો નેટ હાલ્યું આજ. એમાંય આપણો પાછો ચોથો ભાગમાં આવીને કેટલું આવે 4 દોણે 1 દોણો. એમાંય આ પાછો શિયાળો છે અને પાછો માવઠો થાય. આ નેટ ઘઉં મોડ ઉછરીને મોટા થયા અને આ વરસાદ આવ્યો. હવે બગડે ને તો સારું ને કે આપણે શું લેવાનું એમાં. મજૂરી કરે તો કોઈ દાડા વળતા નહીં. હા આપણે મજૂરિયા મૂણા થોડું લાવીએ થોડું ખાવાનું. એમાંય પાછું સવારમાં તો હતા એવા તોય પાછા મજૂરી લે. આપણે તો અમુક જિંદગી જતી રહેવાની છે. શું કરશું? અને હવે આજકાલમાં છોકરા થઈ જાય એટલે હવે એનું વિચારવાનું કે આપણું વિચારવાનું. શું કરું તો નોકરી જે મેળાવે એમ નહીં કરીને કરશું શું તાણ. વિચારવા જેવું છે. તો ખેતી કરું તો બીજું કોમ ના થાય અને જો નોકરી કરું તો આ ખેતી પડી રહે. લ્યા તો કરવું શું મારે? તો એવો ધંધો શું કરું? એટલે આ જોજો ઘરને એવો બોલ કરી હી ને શું કહેવું. એક તો આપણે નેટ 12 પાસ કર્યું, જેટલી વાર નપાસ થયા જેટલાએ ખર્ચા કર્યા તોય નોકરી મળતી નહીં. અત્યારે નોકરી જ નહીં મળતી. 12 પાસ કર્યું 10 પાસ કર્યું કોઈ નોકરી મળતી નહીં. અને નવરા બેહે ઘરને બોલ કરે. નોકરી એ ચોય જવા નહીં. શું કરે? કોમ ધંધો કોઈ સ નહીં અને કશું કરે ને કોઈ નહીં. રાતે નવરા પડે એટલે આપણે તો લાકડા બાકડા લેવા જવું પડે. આ લાકડા હવે નેટ આટલા ભેગા કર્યા હોય ને ઉપાડીને લઈ જવા પડશે. અને એક તો આપણને તો ખેતરનું કામ તો ફાવતું નહીં. ખેતરનું કામ ફાવતું હોય તો કોકના તો હું તો મજૂરીએ જાઉં પણ ખેતરનું કામ તો શીખવાડ્યું એ નહીં. મને તો શીખવાડ્યું હોય તો કોક ખબર હોય તો મજૂરી જાઉં નકર શું કરું એમ તો. અને મને તો ઘરના બોલ કરે હ ચોય નોકરી જતો નહીં. આ 12 પાસ કરીને ઘેર બેસી રહ્યા. નોકરી જાઉં જેટલી વાર નોકરી ટેસ્ટ આલે આમ કર્યું પરીક્ષા આલી તોય મેલ ના આવ્યો. શું કરું? તો નોકરી જ નહીં. ધંધો જ શું કરું? હું તો કંટાળી ગયો. લાકડા ઉપાડીને ઘેર લઈ જાઉં અને કોઈ બીજો ધંધો તો સ નહીં આપણે. આમાં લાકડા ને બાકડા ઉપાડે દાડા નહીં વળે. કોઈક ધંધો તો વિચારવો જ પડશે. કેટલા આયા આ પેલો આલે તો 5000 આલે તો આમ તો કોઈ વ્યાજ આવતું નહીં. આલી જો મૂડી પણ સારું થયું હેડો. આ 50 હા આ 20 અને આ 10 50 ને 10 70 80000 જેવું હ 80-85 હજાર જેવું. ના પેલા મગનને મેં 20000 આલ્યા તો એનું તો વ્યાજ આવ્યું જ નહીં. એને મારે દર વખતે એને ખબર નહીં પડતી કે આપણે પહેલી થાય એટલે પોખતું કરી દેવું પડે. આ 4-5 તારીખે આલવા આવે એનું કોક કરવું પડશે મારે હવે. એટલે ફોન કરવા દે એને ફોન ના કરીને તો હજી એને હૂદ નહીં પડતી કે આપણે પૈસા આલી જઈએ. હલો હા મગન અરે ભાઈ હાલ 20000 વ્યાજ આલવાનું કે નહીં આલવાનું તારે? તને કેટલી વાર કીધેલું હો કે પહેલી તારીખ થાય એટલે સવાર 10 વાગે એટલે આપણે વ્યાજ પોખતું કરી દેવાનું.
જો વ્યાજનું વ્યાજ ચડાય પછી હો મજા નહીં આવે. તને ખબર હે ગંગાની ઉઘરાણી બહુ માથા ભારે હે પાછી. હા વ્યાજનું વ્યાજ લઈ હું કરવાનું હો બોલ તારે હાલવાના હે? ત્યારે આવે હાલવા. આ રાત પડી પણ કેટલા વાગ્યા ઘડિયાળ આમ જોયું રાતના 10 વાગ્યા. સવારના 10 વાગ્યાનું કીધું હતું ને રાતના 10 વાગ્યા નહીં કીધું. આ બીજો દાડો ઉગી ગયો ને વ્યાજનું વ્યાજ ચડાવી દઈ હું. હા કેટલી વારમાં આવે હે? અડધો કલાકમાં આવી જાય હેઠ ફટાફટ. મારા બેટા પછી કે ગંગા ઓમ ઉઘરાણી કરે હન ઓમ ઉઘરાણી કરે હન. આપણે સારું હોય ધંધો સારો હોય પૈસા હાલવાના વ્યાજ ગણવાનું 2-5 વર્ષ સુધી તો વ્યાજ ભરે એટલે મૂડી હરખા થઈ જાય. તો કમાઈ કમીને આપણી જોડે કમાઈ અને આપણે તો આના આ પૈસા ફેરો કરવાના. બીજો ધંધો શું હોય? આપણે જ મોજ હોય જલસા. ગામમાં બસ આપણે જ એકલા કામ કરીએ છીએ આવું કે વ્યાજવા પૈસા આલીએ. બાકી ગામમાં કોઈની તાકાત નહીં કે વ્યાજવા પૈસા આલે. આપણે પૈસા ગણે રાખવાના વ્યાજ ગણે રાખવાનું. અને વ્યાજે કેવું 10% ને 15%. ગરજ હોય લઈ જાય જરૂર હોય તો 10 લઈ જાય ને 15 લઈ જાય કશો વાતો નહીં. હેડો આવા દો પેલાને વ્યાજ લઈ. હવે કોઈ રહી નહીં જતું ને એટલે હા 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 ચેવડું મોટું કામ રહી ગયું. પેલા ચકાને તો મૂડી રહી જ જઈ. વ્યાજ તો મારો બેટો આલી ગયો પણ મૂડી એ તો કહેતો હતો કે હું આજે આલી જાય. ચમ આજ હાલવાના આવ્યો લાલે ફોન કરવા દે. ઓહો શું રહી જતું નહીં. મોટામાં મોટું તો કોમ એનું રહી જાય મારે. ફોન ઉપાડે થારી વાત ચો ગાડી બાડી ના જો હોય તો. હા અલા ચકા ચો ઉડી જો તું. શું ચો ઉડી જો એટલે તને ખબર નહીં? આ તે કીધું તું ને કે મૂડી આલી જાય. હા વ્યાજ તો બરોબર હ તે બધું પૂરું કરી દીધું પણ મૂડી અત્યારે પહેલી તારીખમાં મૂડી નથી હાલવાની. બહાર જો ચો બહાર જો હોય એવો તે. ઓહો સંબંધી લઈને દવાખાને જો હોય એમ તો ચારે હાલે. હવે કાલ આવી જાય કેટલા વાગે કેમ 1 થી 2 ના ગાળામાં. સારું તો અભર તું મને હાલી જાય. કેમ કે મારે તો ધંધો બાકી પડે. હવે 50,000ની મૂડી તારા તોથી લઈને પછી મારે કોકના બીજાનો વાયદો કર્યો હોય ને તો બીજાને હાલવા થાય કે મારા ઘરમાં નહીં રાખતી હું પૈસા. ખબર હોય ને તને આવે ને એવા જ ફટાફટ સવારે મારે બધાને વાયદા કરેલા હોય. હો સારું હેડ હો કાલ આવી જજે. એ હા મારો બેટો ચકો ઉડી જોક શું શી ખબર. મેં તો કીધું બાપા 50,000 લઈને વ્યાજ તો આવી ગયું પણ મૂડી તો લેવી પડે કે નહીં. મૂડી મેન હતો વ્યાજ તો ના આવે તો ચાલે પણ મૂડી આવી જવી જોઈએ આપણે. હેડો આપણું કામ થઈ ગયું. હવે સવારે પેલા આવે ને એક જણનો વાયદો કરેલો હોય પાછો એ 50,000 15% વ્યાજે જશે પાછા. જેવું વ્યાજ આવશે મોજ જ છે ને આપણે તો બસ આ કરે જવાનું આખો દાડો. હા ટાટ કેવી પડે છે લે. ઓહો ભાઈ ચો અડધી રાતે હે તો ચોરી બોરી કરવા હેડાક શું? અલા ભાઈ સંજાજો હા તું જોયા ભાડ્યા વગર બોલીશ નહીં. ભણેલો ગણેલો માણસ છું. હા ચોરી તો કરું નહીં. એ નહીં તમે કોઈ નોકરી બીજી તો કરતા નહીં. અડધી રાતે નીકળ્યા તો શું કેવું તને તમારે અમારે? ભાઈ ભણેલો ગણેલો માણસ છું. તને દેખાય મારી શકલથી દેખાય હું ચોરી કરું? આમ તો મને ચો લાગે ખબર પેલા ઓફિસમાં બેઠો બેઠો નોકરી કરતો હોય ને એસી તો પછી યાર હવે જા અડધી રાતનો મને ફોલાયા વગર ભણા છે ગણા છે. આ નવરી બજારની ગોળ રખડતો હોય આખો દાડી. ભલે રખડતો પણ ભણેલો તો શું ને. એવું છે એમ ને? તો ચો હેડો ત્યાં તાર થોડું કોમ હે તે આવું. એવું છે એમ? હો કોમ થી જાઉં. જો બીજે ને જાતો ને? ના ના સારું જો તાણ આ ભણ્યા કોઈ કોમ ના નહીં. આ રહ્યા રખડે એના કરતી અમારે કોઈ ખેતી કરો તો કોક પાડશો ચોથા ભાગે વાવશો તો. નોટો ચેવી આલી છે મારા બેટાએ. એ ચોથી આવ્યો લે અતારમાં તું? ક્યાંથી હા બીવડાવ હ ક્યાંથી આવ્યો આટલા પણ? બધા પૈસા ચોથી લાયા તમે? ના તને નહીં ખબર કે આપણો ધંધો શેનો હ? હા એ તો મને અને ખબર આજ છે. 1 તારીખ થઈ ને હોવા હોવા આપણે વ્યાજ આવી જાય બધું. આવી જાય. મૂડી કોકની હોય તો મૂડી આવી જાય. તમે ચમ આયા હો અતારમાં? બેસ મારે- બેસ હોય ના બેહવું જ નહીં. બેસ ભાઈ બેસ. એવી તો કોઈ હું કડક નહીં. મારા ઓગણે કોક આવ્યું હોય તેને હું પાણી પીવું હોય? ના ના પાણી જ નહીં પીવું. શું વાત હે બોલ તમે આવ્યો હો મારે અતારમાં? થોડા પૈસા જોવું છે. અલા તારો બાપો આવ્યો હોય તો આલુ, તારી માં આવી હોય તો આલુ. તને કઈ જવાબદારી પર હું રૂપિયા આલુ લે? હાલો કે ગંગામાં. અલ્યા ભાઈ તું સમજો ની વાત ને મેં શું કીધું? હા એ તો હું સમજો. બરાબર. કોક મોટું હોય તો ફેર પડે. હા હવે તને કઈ જવાબદારી પર આલુ? જો તને પૈસા આલુ અને કાલ આગુ પાછું થાય તો તાર બાપો મારા ગળો પકડે ને મારા તો રૂપિયા જાય જુદા.
પણ એ તને ગંગામાં હું તમને કહું કોક મેલ સો એમ કોઈ નહીં હા મારે આ ઉત્તરાયણ આવી છે તે પતંગનું દોરીનો ધંધો કરવો છે અને ઘરના તો બોલ બોલ કરે હવે તો ખાવાય નહીં હાલતા કે ભણેલો છું અને કોઈ કોમ તું ધંધો ભણતો કરતો નતો? ભણ્યો 12 પાસ કર્યું પણ નોકરી ના મળી કો આ તા તો ચો નોકરી મળે હ એના કરતા તો પણ સારું કમાય છે. જો અમે જેવા બંડલે બંડલ ગણીએ છીએ હા એ તો દેખાય છે તારે કોઈ કોઈ જવાનું જોઈ ના ચોય જવાનું તો તો પછી તારે શું કરવું હે? પતંગ દોરીનો દોરીનો ધંધો કરવો છે પેલા એ શું હેડ પતંગ ને દોરીમાં ઘણું કમાવાનું ગંગામાં એમ કારણ ચમ ઘણું કમાવ કઈ રીતે મને કહેતો ખરી સમજાય તો ખરી? આ ઉત્તરાયણ ના વર્યા 13 દાડા આજ 1 તારીખ તો થઈ હા અને ખરીદી તમને ખબર હે ને કેવું થાય બજારમાં ભીડ બહુ હોય હે. તાણ પેલા મારા ભાઈબંધે દુકાન ખોલી હતી ને હા એને તો પતંગ વેચીએ જ્યાં અને નફો જ નફો છે પતંગ ને દોરીનો અને એટલે આપણા ગામમાં કોઈ પતંગ નહીં વેચતું આપણા ગામમાં કોઈ નહીં વેચતું એટલે તો કહું તો હાચવી હગે લ્યા એકલો કરી હગે ધંધો હવ 50,000 આલો મને તો 50,000 ની જ જરૂર છે. મારો બેટો કહે કે હું ધંધો કરે તો મારે શું લેવાનું એકલું વ્યાજ ના ના કોક મગજમાં આ વાત બરોબર હ ઓનો ના હોય ને તો હું આના ભાગમાં લઈ લઉં એમ એના જો મિલવા તો કોઈ નહીં પાછું અને ભાગીદારીમાં ધંધો કરું પૈસા આલું અને ધંધો હચવાનું આપણે તો મૂડીએ લેવા મળશે વ્યાજ તો નહીં લેવું પછી મૂડી આવે ને પેલો ભાગ આવશે વધારે એ જુદો ને પાછો એવું જ કરવા દે હવે હું વાપર હું શું હા કહું હા બોલો બોલો જો મારું વ્યાજ તને ખબર હે ને? હા એ તો વ્યાજ તો હે? ખબર છે તમારા તળિયા ઘસાઈ જાય ને તો સુધી મારું વ્યાજ હેડે જાય સમજો તો મને ખબર છે હવે મારે છે ને વ્યાજ નહીં લેવું એક કોમ કર હા હું તને પૈસા આલું 50,000 હા બરોબર એમાં તારે મને મૂડી આલવાની અડધી બરાબર બરોબર હા અને પેલો ધંધો કરે ને એમાં હું ભાગીદાર બોલ સમજો અને બીજી વાત તું જો દુકાન કરે ને હા એ બોર્ડ કેવું લગાવવાનું ગંગાબાના સ્પેશિયલ પતંગ બોલ મંજૂર તો આલું આ પડ્યા જોઈ લે હારું હળો હાલો ને બરોબર કર નાખીએ મંજૂર હવ ફરી ના જતો હો ના ફરું નકા ગંગા હો પાછી ના ફરું હા લે પકડ 50,000 બરોબર જો વિશ્વાસે આલ્યા હ અને જો જઈ લે માલ લેવા સુરત સવારે જ ઉપડી જવું વળી સુરત થી લાય છે તાણ શેમો લાય એ તો ટ્રાન્સપોર્ટમાં આવી જશે એટલે ખાલી જોઈને આવતો રહે ને પછી લખાઈને આવતો રહે એટલે નાખી દેશે એમ ને? હા પણ જલ્દી મંગાવજો હવે 13 દાડા વધ્યા આવી જશે એ તો હું કાલ જઈને આયે 15 તો પતંગ આવી જશે હોજે હ એમ અને હા. જગ્યા ચો રાખી જગ્યા તો આપણે એક ગામમાં કામ કર માર ઘર પડ્યું હો ને હા ઈ જગ્યા પડી ઈ ચાલુ કર દે એવું કરું પેલા હા. જૂના ગયા આપણે હવ જૂના ઘેર જા ગામમાં હવ હારું હળો હો હા. પણ બોર્ડ મારું હો હારું હારું તું ખાલી ગંગાબાના હાચવ. સ્પેશિયલ પતંગ હા પતંગ દોરી પતંગ દોરી હો સુરત ની હા હા હો સારું હેડો તાર પૈસા મળી જાવ પતંગ લેવા તોડું બરાબર એટલે હેડ તો સુરત જશે કે શું હાર્યો દોડા તો એવો હવે ઠાઠ પડવા માંડી હો ગંગામાં હા હા ભાઈ આય વાહ આવ્યો શું કરો કો ઠાઠ પડે બોલ ચાર તો જબર પડે આમ હે કોણના મૂળિયા બળી જાય કાલ તો વરસાદ આવ્યો ને તો આ તો વરસાદ વાદળા તો ફાટ્યા છે મારા બેટા આ કોઈ જો કે આ શેતીમાં અમાર તો પથારી ફેરવી વાદળા નાખી ફાટ્યા એવું શરીરે ફાડી તાણે નાખ્યું જો જોજો, ચેવા થઈ તારે. ગયા કોમ કરી કરીને તો જોઈ ચાલે છે. કોક તું તો હમણાં કોક પેલું લઈને કોક એડા ખોળવા જતો ને હવે એડા ખોળવા જતો પણ આ થોડું કોમ હતું એટલે પાછો હેડ્યો કે શું હવે કોમ હતું એટલે આવ્યો થોડું એટલે ઓય આવ્યો એમ હોય હા, હા, એડા હા. ખોળતે ખોળતે વિચાર આવ્યો હા કે આટલી મહેનત મજૂરી કરું બરોબર હા આ જમીન આવું છું હા ચોથા ભાગે હા પણ શું કરવાનું તો શું? મજૂરી કરીને કોઈ લેવાનું નહીં એમ નહીં તો શું મારી જમીન વાવવાની ઈચ્છા ના છે ના આટલી બધી તો વાવું બાજુ જેટલી આદરું એમ કહો વળી ઈચ્છા હોય વળી કે લાવો તાર વધારે વાઈ ગઈ થોડી વધારે પણ આ કમાઈ ગયું. મજૂરીમાં કોઈ લેવાનું નહીં જો આ લાયું હમ. કાધું હમ. અને સવારમાં પાછા હતા એવાની હોય. એટલે મજૂરી તો અમારે કરીને જ મરી જવાનું છે કશું કોઈ વધતું જ નહીં રૂપિયો તો આવ્યો નહીં અને આમ પાણી ગયેલા ઘોડો સાટો દઈને જતો રહે હા એમ એના કરતા હે સંજય હા આના હારો આ જુઓ તમારે જુઓ ધંધો બેઠે બેઠે કેવા આ લાગે? પૈસાના થપ્પા છે અમાર તો 10 રૂપિયા ચણા જ ખબર નહીં બોલો હાથમાં આ ખબર જ કેવા નહીં આવે? પડતી હડ હડ પહેલી તારીખ થાય ને આ એટલે જો કોણ? જોણા પેલા એટીએમ માંથી છૂટ્યા હા એવો નજરે જ ભમે હોમ પૈસા તમારે શક નહીં તાણ શેક નહીં છે હો બસ તાર તાણ. આવો અમાર તો ધંધો શિકાર કરાય. ચાણા આ નસીબમાં હશે જ ખબર નહીં અમારે તો. ખાલી આલ દેવાના હા આટલી જ મહેનત ખાલી આલ દેવાના લઈ લેવાના
બસ એટલું બસ એટલું જ કરવાનું. અમારે તો આ ઓમાર દેવાના હા અને ઓમ લઈ લેવાના બસ, બીજું કોઈ તમાર તો કરવાનું સારું, અમાર તો શીખર ચાણ ભાળશું જ ખબર નહીં નહીં. કો અને તમે તો પાવડા ખૂટી ખૂટી મરી જવાના હે? એમાં ને એમાં હવે આમ ચમચી લોહીએ નહીં રાખ્યું. કશું નહીં રહ્યું હવે. ખાવા ના હોય ને તો પાવડો નહીં ઉપડતો કો ના ઉપડે કે ભાઈ તાણ. જેવી આ મજૂરી કર્યું કરીને તો જો આ ગળા બેસી જાય સાચી વાત છે. ધૂળ ભરાઈ ભરાઈને તો. તો હું એમ કહું છું કે મુદ્દા પર ના આવે તું. એટલે હવે મુદ્દાની વાત એવી છે ગંગામાં, હા ચારનો મને તું ગોળ 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 ભમાઈ રહ્યો હ તો તું મુદ્દા પર ના આવે. એક વાત કહું તાને, હા આ પૈસાની જરૂર થી આયા તો કો. હા હવે આવ્યો તું મેન મુદ્દા પર. હા પૈસા જરૂર હતી. આ ગંગાના વાગણે એમ તો કોઈ આવતું ના. નહીં. એ વાત હેડતાય તમારી વિચાર 100% સાચી હો. બરાબર. હા આવું કોમ પડે ને અડધી રાતે એટલે ગંગા વાપરે એ બધા. વાત સાચી તમારી. અને ગંગા પાછી ઊભી રહે હો. ના ના એ વાત સહેજ ને રેડી છે તારા ને. તો પછી આવું તારે હવે શું કરવા હે પૈસા? પૈસા મારે જરૂર છે ગંગામાં, એટલે હું જરૂર હ ચો વાપરવા. થોડી ઇમરજન્સી આવી ગઈ. ઇમરજન્સી ઓય હે કેટલા જોવો? આમ તો જુઓ ને 50,000 જુએ. 50,000 જોવો હે? હા હા જો હમણાં એક જણો આવ્યો તો એના 50 આલ્યા હે. હવે આ કેટલા પડ્યા જો હા આ 20 હ હા આ 20 હ હમ અને કાઢ્યા 10. પેલા તો 5,000 હ બરોબર. લે પણ વ્યાજ ખબર હે ને? કેટલું વ્યાજ લેવો કો? જો આમ તો ગામમાં હે ને હા રૂપિયા વાળા હોય તો આપણે 15% લઈએ, બહુ ઇમરજન્સી હોય. ઓહો એટલું બધું તો બહુ કાઠું પડે હો. તો વાપર તો ખરી. હા તું 10% લે. થોડું ઓછું કરો. પણ તું કોઈ મેલે હ મેલવામાં તો એવું આટલી બધી જમીન ની વાવ તો આલચું થોડું થોડે કરીને થોડું માપે નહીં રાખો. થાય બહુ ના, પછી એટલે ના થાય. 5% ઓછો કર્યો કોઈ નહીં કરે ગામમાં. હા હોડો ચાલશે 10 તો 10 તા લાવ. આ આલુ હે એમ કે એ તો વાત સાચી છે. તારે અત્યારે તો રૂપિયો હાથમાં આવો અને મહત્વનો હ. વ્યાજ ચાણ આલવાનું. વ્યાજ તો જો ભાઈ હું તને ચોખ્ખું કહી દઉં, આપણે તો 1લી તારીખે રાતના 10 વાગતે વ્યાજ પોકતું કરી અને દે. થોડું આગા પાછું થાય જ ના ચાલે. આગા પાછું તો કેટલું થાય પછી? બે આખો દાડા દાડો તો કરું એને 1-2 દાડા થાય તો એવું એટલે તારા માટે મેલી તાર. બરોબર ચાલે ને. હો જેમ કે અમારે મજૂરિયા મળે ના એટલે ભાઈ થોડું મારા સમજો. અડધી રાતે પછી કોમની પેલા જરૂર પડે તો ઉભા ના રહેવાનું ના પછી. એમ તો કોમ કરી અને તમે આલજો. કરેલું હોય એટલે કોમ એટલે હું આજ સમજુ નકમ હું સમજુ નહીં પાછી ના, ના, ખબર છે ને હા, એટલે જ મારી ઉઘરણી માથા પારે પાછી. એટલે તો 2 દાડાનું કીધું ને તેમ જ તમને મીએ. આ જો હવે આટલા વધ્યા હું ઘરમાં વધારે પૈસો નહીં રાખતી. હા. ના રખાય. ના અત્યારે તો કેમ પૈસા કે મારે પાછા મજૂરો ને બજૂરો ઘરમાં ફરતા હોય પાછા. એવું છે એમ? આ તો સાચવી રાખવાના. તાર હવે આ 5,000 હ આ લાઈશું કો કોક એ તો ખાવાની જોવો જુઓ તો શિયાળામાં. કરી જ ના તાણ. હવે કાલા કાજુ ને બદામ ને હા હા કચોરી લાવીએ બધું તો. લાવો ને ખો ચીકી લાવો કચરી ના ખવાય. તો આવું ખવાય. એ થોડું પેલું એ પડે તો ગુંદ બોધાવો તાણ. પાકો માલ ખાવા હા તે ગુંદ બોધાવો ડાયરેક્ટ. ડાયરેક્ટ એમ ને. સારું સારું જો બેહો તો અમારે મોડું થાય જાવું. હઉ. હો અને આ વ્યાજ હરખું ટાઈમે આવી ના ના ટાઈમ સર આવી જા. 1-2 દાડા થોડું લેટ થાય પણ આવી જાય જાય. ખરી. મારે છે ને ખોટું જોખમ લઈને ઊભું આમ. ના ના એ તો વાંધો નહીં હો. હો ને? યા લો આપણો ધંધો ચેવો હ છે ને મજાનો. હવે આમાંથી આપણે શિયાળો કાઢશું થોડો તો હજી વ્યાજ આવી જશે. આ જો પૈસા હાથમાં આવી ગયા છે ના હોય ને હાલના હાલ જ પોકું સુરત જઈને પતંગના દોરી લઈને આવતો રહું. અલે આ સંજય હા આ ચો હેડો અડધી રાતે અને ચોખાન ચોરી કરી આટલા બધા પૈસા લાવ્યો હોય. અલ્યા તને આ ચોરી કરે એવું લાગુ હું? ચોરી કરે એવો જ નહીં લાગતો પણ ચોરી કરી લાગે તમે. એ તો હવે જે છે એ બરોબર છે. તારું કામ છે કે બધું અડધી રાતે આટલા બધા પૈસા લઈને હેડ્યો છો તું? બહાર જવું. મારે તો ઠંડી એવું નહીં થઈ. બહાર જવું બહાર. બહાર ચો હેડ્યો? અતન કીધા જેવું નહીં હવે મને જવા દે ને. અલ્યા તારે શું કામ છે એ બધું? એક પણ જો ભળ હા. આ પૈસા રહ્યા ને હા. હવે હું ચોલા આવ્યો તો બરોબર હે. એ તો જવું અત્યારે હું સુરત હવે. સુરત છે? અલ્યા ઉત્તરાયણ આવી ને હા આ ઉત્તરાયણના કેટલા દાડા વારે આવે. 13 દાડા હે વળી એમાં. હા એ સમજતાણ જો સુરત જવું અને તાત્કાલિક છે ને પતંગ અને દોરી લેતા આવું. ધંધો જ કરી દેવો ગામમાં મારે કાલથી. હું વાત કરે હતું અલ્યા તું જો ખાલી હવારમાં દુકાન ઊભી છે આપણી. અને તારે હાલ હેડ. હા જો હાલત હવે આ પેલા એકન જઈ અને બસ હા. નીકળે ને સુરત વાળી એમાં બેસી જવું ડાયરેક્ટ સુરત ભેગો. ડાયરેક્ટ સુરત ભેગો. હો અને તું જોજે ખાલી કાલ હોજે તો આપણી દુકાન ઊભી છે ઓમ. લેવા આવજો પાછો પતંગ. હું તો લેવા આવીશ ટેન્શન શું કરવા લે. હવે ભૂલતો નહીં પાછો. શું કીધું? સારું ભાઈ સારું લે મારું મોડું થાય પેલી બસ જતી રહે. સારું સારું જા હો. જા. એ હે મારો લોચો લે. આ તો હેડ્યો પતંગ લેવા. આપણે એવો ગંગામાં કેવું પડશે કે આપણો ધંધામાં ડખો પડ્યો ધોડો. અરે અરે આ ચોહી ધચી ગયો મને. આ જોજે આ વચમાં એની વાતો મને ઊભો રાખ્યો અને મારી પેલી બસ જતી રહી. હવે ના હોય ને તેમ એક કામ કરું સવારે નીકળી જાઉં. આ ગમ ઉઠાઈ પહેલાં જ વહેલા જ નીકળી જાઉં. લે આપણે આટલા બધા પૈસા
અને ઘરે જઈને હંતા દઈશ કન્નન ની ખબર પડવા દો કે ચોહી લાવ્યો તે જવા દે ઘરે હોઈ જાવ સવાર વાત એટલે હું હા લૂંટાઈ ગયો શું પૈસા લઈને જતો આપણા ધંધામાં ડખો પડ્યો કેમ હજી તો ધંધો કર્યો નહીં ડકો ચોથી પડ્યો લે પેલો સંજો નહીં હા તે હું પેલો સમજ્યા પતંગ લેવા હેડ્યો સુરત અત્યારે જાય હ હું વાત આ કરો લેક્ચરિંગ તું બેહીએ જુઓ છે ધત તેરી કી આવી વાત ચોથી લઈને આવ્યો તું તો હું તો આવતો તો હું તો પૂછ્યું ચો હેડ્યો એટલે કે હું તો સુરત જઉં પતંગ લેવા લે આ તારી તો પૈસા તો એ રહ્યો મારા જોડે લઈને જો હલે તમારે ચો હાલવાના આવતા હતા તાન અલા પણ એ તો મને એમ કહેતો હતો કે મારે ઇમરજન્સી આવી હોય ઇમરજન્સી ધંધો અલગ ના પડે પણ ઇમરજન્સી આવી પણ આ તો પતંગ લેવા જાય ઇમરજન્સી નું કઈ તો અરે એ ધંધો કરે તાને ધંધો ચાલુ કરે આપણે તો ધંધો કર્યા પહેલા બધું આ તો ગોમ વસ્યું નહીં લૂંટેર આવી જાય એવું વાત થઈ ગઈ હોય તો તાને તમે ચો હાલવાના આવતા હતા પૈસા લક્ઝરી બેહવા જો લેક્ચરિંગ બરોબર. બેહીએ જુઓ હશે ઉભો રે અલા લક્ઝરી ટાઈમ પતી ગયો હવે ના મળે લક્ઝરી એને પાછો જ આવતો હશે જો તું આપણા નસીબ આરા હશે ને તો બોલી રહ્યો એને પાછો જ વળ્યો તો હશે હીરો એને ઘરે આવી ગયો હશે લગભગ હેડ. હડો હાલ તરત જાવ ધંધો તો હું નહીં કરવા દઉં હડો તાર હાલ ફટાફટ હેડ. મેં ગંગા હું તાર ખબર હે એમ થોડું કોઈ બધું લૂંટાવા દે મારું હેડ હડો, હડો. અલ્યા તારી આ બહુ મોડું થઈ ગયું હે જો ઘરે જઈશ ને તો બધા એમ કહે છે કે જો તો પતંગ લઈ અંજમ પાછો આવ્યો એમ કરવા દે ઘરે નહીં જાઉં અને વાડે હુઈ જાઉં અમે આટલા બધા પૈસા બધે ઉઠે ને એની પહેલાં તો રફુ ચક્કર થઈશું સુરત ભેગો પણ આ રાત ફામ બધી જો અલે સંજય હા પેલા પૈસા લાવજે તું પણ તમે વ્યાજ આવવાનું કીધું ના કીધું મારે ને. લઈ લેવું વ્યાજ પૈસા આલ દે ને તું કશું કેવું નહીં તું મને પૈસા આલ દે ને વાત પૂરી થઈ જાય પણ એમને તમને હું વ્યાજ નહીં આવવાનો દર મહિને વ્યાજની વાત ના કરજો અભળ હા અમે જે કરવા જતા હતા હા એનું તો પહેલેથી પાણીમાં પાળ બાંધી દીધી તે પણ મેં એવું તો શું કર્યું તો તમારે પોણી પાળ બોધાઈ ગઈ તારે વળી જો તું શેનો ધંધો કરવા હેડ્યો એમ કહેજે મને હું તો પતંગ ને દોરી લેવા જતો હતો અમે બે જણા પતંગનો તાર અમે ધંધો બે કરવા જણા એ જ ભાગીદાર ધંધો થયા. કરતા પણ હતા. મને તું મને આવ્યો જો ને? ખબર હતી કો તું આવ્યો ને હા. એની પહેલા મેં ઓને 50,000 આલ્યા ભાગીદારીમાં તને ખબર હે? આ રહ્યો આ હવારમાં સુરત જાય છે બધું લેવા માટે પણ મને જો ખબર હતી કે તમારે બેન ધંધો કરવાનો એમ પણ હવે અમાર તાર જોડે ધંધો તને ના આલી પછી અમાર ધંધો થોડો તોડવાનો હોય ના ભાઈ. પણ હું તો 50,000 તમને તમે લઈ લો આપણો ધંધો હા, ભાગી મારે પડશે મારો પણ હું ધંધો તો તમને ભાગે. મહિને વ્યાજ આલ દઈશ જો હું દુકાન કરું ગામમાં અને તું એ કરે તો પછી તારા ને મારો હોમ હોમે આવી જવાય પછી બરાબર તો ને? પણ ધંધો કરવો જ પડે કશું કોઈ એવું ના હોય ગંગામાં મારી વાત ઓપર હા એક કામ કરશું શું કહો જો તારો ધંધો ના ભાગે મારી મૂડી ના બગડે હા અને આનું કોમ થાય બરાબર બરોબર બે તો અમે હતા ભાગીદાર હા. એક કામ કર ને તું આપણે ત્રણ ભાગીદારી થઈ જઈએ એમે તું કોકને તો ભાગીદારી કરસ ને? ના હું એકલો ધંધો કરવાનો હતો તું એકલો કર હા પણ મૂળ તો તું એ જે પૈસા લઈ ગયો હોય એમાંથી જે મૂડી ઉપજ એ જ લેવાનો હતો ને એ જ લેવાનો બરોબર એટલે પછી અમે વધારે અંદર નાખીએ છીએ હા તો અમને અમારું ભાગ મળી જશે ને તને તારો ભાગ મળી જશે તને શું નુકસાન છે? તો પણ હું અને વ્યાજ નહીં હા, આલું હા, તો હું એ જ કહું છું ને, મારે વ્યાજ નહીં લેવું હેડ હા, તને તો વ્યાજ બરોબર માફ તો બરોબર તો મને બરોબર મૂડી આલવાની ખાલી હા તો હબળો આ જે હા. અમારા 50 હે ને હા બરોબર તો આમાંથી મારે તમને 25 આલવા દે ને આમાંથી પછી આલવાના તારે તો બરોબર તો પાલ આવશે ભાગીદાર, બરોબર અને આને પછી આલવાના બરોબર આપણે બે જણા થઈને 50,000 આલવાના બરોબર ને હા હા મંજૂર 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 અને જે આપણા ધંધામાં જે ભાગ થાય એ રે મને મૂડી એ આલવાનો પાછો. એ અડધો અડધ ભાગ આપણો બરોબર એ બરોબર, ભાગીદારીમાં. બરોબર. અને દુકાન તમારી બેન હાચવવાની અને મેં આનું નામ કહી દીધું છે અને મારી જગ્યાએ મેં આલ દીધી છે તાર જો જગ્યા હતી શું દુકાન- જગ્યા તો એની મારી જોડે દુકાન હતી એમ તો દુકાન હતી ભાઈબંધની હતી હોય બજારમાં હ હોય પણ મેં એક વાત કરી છે મેં તમને પૈસા આલ્યા વગર વ્યાજે ધંધો હા. પણ નામ મારું પાડવાનું કે ગંગાબાના સ્પેશિયલ સુરતના દોરી પતંગ બરોબર 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 હેડસેલા ધંધો જોરદાર એ તો આ સીઝન છે નામ તો કોઈ પડશે ને હેડશે જ કે ને હા, 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 કોક સવાની અંદર એમ કહેશે હા હા બરોબર બરોબર કેમ કે આપણે જો બગાડીને કોઈ મતલબ નહીં ના ઝઘડો કરી શું કર લેવાનું કહો સમજીને સાચી. કરીએ તો બધાનો આગળ નફો જવાય. થાય. સમજ્યા? સાચી વાત. સમજવામાં હોગ હો ગો બરોબર હેડો તાર બરોબર હે? બરોબર. હવે એક કામ કર તું ઘેર ના જાય હું એ ઓ કેટલા વાગે જવાનું સવારમાં હું વહેલા 5 વાગે નીકળવાનો હા તો આ તો 5 વાગે પછી ઘેર જાય પછી ઉઠો નહીં ફોન પચા કરો તોય હા એટલે હું તું આનો તો વાય હજી ઊંઘાડ ના દે તાર ઉઠું ઘેર જોડે. તો બા. તે મારી જોડે હોઈ જવાય બરોબર આની જોડે પૈસા હ પાછા જોખમ લઈને પાછું જો રખડ રખડ હવે તો કરે મારી જોડે હોઈ જાય તો આપણે બે વહેલા નીકળી જાવ 5 શું વાગે કીધું? હઉ વહેલા 5 વાગે અને નીકળી જાઓ. ધંધો કરો તો એવું કરજો ને કે નોમ રેહો ના ગામમાં તમે જોતા કે રહી જાઓ એમ ગંગાબાએ આ લોકોને આલ્યા ને પૈસા તો કોક કરી બતાવ્યું આ ના, ના, લોકોએ. તમે એવું જુઓ કીધું? ખાલી જુઓ હારું, નામ હારું. રાખાઈએ હો? અમે. અને હા. આ ઉત્તરાયણનું પતી જાય ને પછી વળી પાછું આપણે જે બીજો ધંધો ચાલુ ને પાછો બીજો હા, ધંધો હા, કરીએ. બરોબર. સીઝન ધંધો કરવાનો એ તો એ જ રાખવાનું. પૈસા રોકવાની જવાબદારી મારી તમારે સાચવવાનું હા, ખાલી. શું કીધું બરોબર. હેડો હું બરાબર. બેઠી હું જો હેડો હો? હા હારું હારું હેડો હું જાઉં ઘેર હવે. હારું હારું હો ને હારું યાર ભાઈ. ને માલ બાલ હારો લાવજો આ હારું, કેવું હારું. નહીં પડે તો કેવું નહીં પડે હારું હેડો હું જાઉં હા હારું એ હારું